કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે સરસ મજાનું આપણે મટકા કુલ્ફી બનાવીશું। તો અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે અને 2 પેકેટ મિલ્ક પાવડર લીધો છે। તો પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જોવું। અહીંયા 2 લીટર દૂધ લીધું છે। દૂધ ઉકળવા લાગ્યું છે અને તેની અંદર કેસર અને ઇલાયચી પાવડર નાખીને બરાબર ઉકાળી લેવું। અડધું દૂધ થઈ જાય પછી આપણે અહીંયા એક વાટકી કેરેમલ બનાવી દઈશું ખાંડથી। તેને આપણે ધીમા તાપે કેરેમલ બનાવી લેવું અને પછી કેરેમલ બની ગયા પછી આપણે દૂધની અંદર ધીમે ધીમે કેરેમલ નાખી દેવું, બરાબર મિક્સ કરી લેવું। તો અહીંયા કાજુ બદામ પિસ્તાને ક્રશ કરી લેવા। પછી આપણે કસ્ટર્ડ પાવડરની અંદર 3 મોટી ચમચી આપણે ડ્રાયફ્રૂટ પાવડર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તેને। અને 1 ચમચી મલાઈ નાખીને પણ મિક્સ કરી લઈશું। તો તમે આ રીતે કેન્ડી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે। તો આપણે જે દૂધ હતું તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખીને બરાબર તેને ઉકાળી લીધું છે। પછી ઉકળ્યા પછી આપણે આ કેન્ડીના મોલ્ડની અંદર બધા ભરી દઈશું, ઓવરનાઇટ કરીને મૂકી દઈશું। તો મારી પાસે 2 જાતના મોલ્ડ હતા, તે ભરી દીધા છે। તો અહીંયા સરસ